લખતરમાં ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા શરૂ કરવામાં આવેલ ડાંગર ખરીદી કેન્દ્રમાં 120 ખેડૂત પાસે ડાંગર ખરીદ કરી। એપીએમસીમાં સરકાર દ્વારા ડાંગર ખરીદ કેન્દ્રમાં 398 ખેડૂતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે। ત્યારે લખતર એપીએમસીમાં સરકાર દ્વારા છેલ્લા 2 વર્ષથી ચોમાસુ પાક ડાંગર ખરીદ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે। જે ખેડૂતોએ ડાંગરના પાકનું વાવેતર કર્યું હોય તેવા ખેડૂતો દ્વારા ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા શરૂ કરવામાં આવેલ વેબસાઇટ ઉપર નિયત સમયમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી લેવાનું હોય છે। ત્યારબાદ સરકાર દ્વારા જુદા જુદા એપીએમસી ડાંગર ખરીદ શરૂ કરવામાં આવે ત્યારે તેમને મોબાઈલ ઉપર મેસેજ કરીને ખરીદ કેન્દ્ર ઉપર ડાંગર લઈ બોલાવવામાં આવે છે। સરકારની વેબસાઇટ ઉપર 398 ખેડૂતો દ્વારા લખતર ખરીદ કેન્દ્રમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું। કેન્દ્ર શરૂ કરાયા પછી કેન્દ્રના સંચાલકો દ્વારા અત્યાર સુધીમાં 120 ખેડૂતોને મેસેજ કરીને બોલાવ્યા હતા। સરકાર દ્વારા અત્યાર સુધીમાં 40,000 મણ ડાંગરની ખરીદી ટેકાના ભાવે કરી લીધી છે। ત્યારે ખેડૂતો દ્વારા સરકાર અને ખરીદ કેન્દ્રના કર્મચારીઓનો આભાર પણ માન્યો હતો। બોલો, ગેડી ગામના વતની છે ભગવાનભાઈ કુંવરાભાઈ બોલણિયા। અમે લખતર એમપીમાં ડાંગર લઈને આવ્યા છીએ। ડાંગરના અમને પ્રોસેસનો ભાવ મળી રહ્યા છે અને વ્યવસ્થા સારી છે સરકાર દ્વારા। મારું નામ રાણા યુવરાજ ચિરંજી છે, ગામ ગેડી। અમે ડાંગર લઈ અને એપીએમસી લખતર ખાતે આવેલા છીએ। અમને સરકારના ટેકાના દ્વારા જે ભાવ જાહેર કરેલા છે એમાં અમને સંતોષ છે અને લખતર માર્કેટ યાર્ડમાં વ્યવસ્થા સારી છે। અમારો માલ બરાબર જોખાય છે, કમ્પ્લીટ છે અને વ્યવસ્થા બધી સારી છે।